હેલો સ્ટુડન્ટ, આજે આપણે જે સ્વાધ્યાયના દાખલા જોઈએ છે એ સ્વાધ્યાયના દાખલામાંથી બીજો એક દાખલો જોવાનો છે. એની રકમ આ રીતે છે: બે ધાતુઓના ગોળા પર અનુક્રમે 0.4 માઇક્રોકુલોમ્બ અને -0.8 માઇક્રોકુલોમ્બ જેટલો વીજભાર રહેલો છે. અને તેમની વચ્ચે લાગતું બળ, તેમની વચ્ચે લાગતું બળ 0.2 ન્યૂટન છે. તો તેમની વચ્ચેનું અંતર શોધો. આપણને કુલમ્બના નિયમનું જે સૂત્ર જે છે ખબર છે, એના પરથી અંતર શોધવાનું છે. તો આપણને આપેલી જે માહિતી જે છે, નંબર 1 Q1 વિદ્યુત ભારની વેલ્યુ છે 0.4 into 10⁻⁶ કુલમ્બ. નંબર 2 Q2 બરાબર -0.8 into 10⁻⁶ કુલમ્બ. નંબર 3 આપણને અહીંયા બળ આપી દીધું છે 0.2 ન્યૂટન. નંબર 4 કુલમ્બ અચળાંક, એની વેલ્યુ કેટલી થાય? K is equal to 9 into 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. નંબર 5 અહીંયા આપણને ફાઇન્ડ કરવાનું છે અંતર, મીટરમાં મળશે. તો ફાઇન્ડ કરીએ. કુલમ્બના નિયમ અનુસાર અહીંયા બળ કેવું લાગશે? તો કે આકર્ષી બળ લાગશે, કારણ કે એક વીજભાર ધન છે અને બીજો વીજભાર ઋણ છે, એટલા માટે આકર્ષી બળ લાગે. કઈ દિશામાં લાગશે? તો કે એકબીજાના વિરુદ્ધ બાજુ લાગશે. એક ધન વીજભાર છે, એક ઋણ વીજભાર છે. આ રીતે વિરુદ્ધ દિશામાં બળ લાગશે, આકર્ષી બળ લાગે. તો આપણે શોધવાનું છે અંતર. સૂત્ર મુખ્ય કુલમ્બના નિયમ અનુસાર F બરાબર K Q1 Q2 upon R². R² ને સૂત્રની કરતા બનાવીએ તો R² બરાબર થશે K Q1 Q2 upon F. R² બરાબર કેની વેલ્યુ મૂકી દઈએ? 9 into 10⁹ into Q1 ની વેલ્યુ છે 0.4 into 10⁻⁶ into Q2 ની વેલ્યુ આપણને આપેલી છે 0.8 into 10⁻⁶. જો જ્યારે પણ બી આપણે બળ અને અંતર નું સૂત્ર જે આપણને આપેલું છે કુલંબીય બળ, એના માટે જો તમે શોધતા હશો ત્યારે આ વેલ્યુ ધન છે કે ઋણ છે, આ વેલ્યુ ધન છે કે ઋણ છે, એના સાથે કોઈ લેવા દેવા નહીં. એટલે જે વીજભાર જે આપેલો છે ધન છે કે ઋણ છે, વીજભાર ધન અને ઋણ એ બતાવશે શું? તો કે બળ કેવું છે? તો કે આકર્ષી બળ છે. બીજું, એની દિશા આપણે જાણવી હશે તો એના માટે ઉપયોગમાં લેવામાં આવે, પરંતુ જ્યારે ગણતરી કરીએ ત્યારે બધાની વેલ્યુ આપણે ધન રાખવાની.
ડિવાઈડ બાય 0.2 ન્યૂટન. હવે જો સૌપ્રથમ કેલ્ક્યુલેશન કરતા પહેલા આપણે છે ને અંતર જે મીટરમાં કેવી રીતે આવ્યું પહેલા એ જોઈ લઈએ. તો આ ફોર્મ્યુલાની અંદર આ ફોર્મ્યુલામાં તમે માત્ર ને માત્ર કે Q1 Q2 અને F એના ખાલી એકમ મૂકવાના, યુનિટ એના મૂકવાના. તો K નો યુનિટ શું થશે? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર મલ્ટીપ્લાય Q1 અને Q2 બંનેના કુલમ તો કુલમ સ્ક્વેર ડિવાઈડ બાય ફોર્સ ન્યૂટન. તો કુલમ સ્ક્વેર કેન્સલ, ન્યૂટન ને ન્યૂટન કેન્સલ, આન્સર આવશે મીટર સ્ક્વેર. તો આન્સર મીટર સ્ક્વેર કોનો આવ્યો? r સ્ક્વેર નો આવ્યો. તો r બરાબર મીટરમાં આપણો આન્સર આવવો જોઈએ. હવે આને સિમ્પ્લિફાઈ કરીએ છે. સૌપ્રથમ આ જે દશાંશચિહ્ન છે એને આપણે દૂર કરી દઈએ. તો આ રીતે લખાશે 9 × 10⁻⁹ × 4 × 10⁻⁻7 into 8 × 10⁻⁻7 divided by 2 × 10⁻⁻1. આ ખ્યાલ આવે? ઓકે. હવે જો 2 × 8 આપણે ડિવાઈડ કરીએ છીએ બરાબર 2, 4 કેન્સલ થઈ જશે, આન્સર આવશે 4. હવે 4 × 4 16, 16 × 9 144, r સ્ક્વેર બરાબર 144 ઇન્ટુ, હવે આ ઘાતને કઈ લઈ જાઓ? ઉપર લઈ જાઓ તો +1 થઈ જશે. તો હવે જો 10⁻⁹ -7 -7 +9 -7 -7 આ ઉપર આવશે એટલે +1, તો +1 થશે. તો આ બંને જુઓ 9 + 1 10, 10 - 14, 10 - 14 -4 થાય. ઓકે. તો r સ્ક્વેર બરાબર 144 ઇન્ટુ 10⁻⁻4. આન્સર આવશે આપણે મીટર સ્ક્વેરમાં આવશે. હજુ મીટર સ્ક્વેરમાં છે. r બરાબર શું થશે? 144 કોનો વર્ગ? 12 × 10⁻²મીટર. સેન્ટીમીટરમાં લખવું છે આપણે તો થશે 12 સેન્ટીમીટર. તો આપણો ફાઇનલ આન્સર શું આવ્યો? 2 વિદ્યુત બળ છે એટલે 2 વિદ્યુત ભાર જે આપેલા જે છે એ બે વચ્ચેનું અંતર કેટલું હશે? તો કે 12 સેન્ટીમીટર જેટલું હશે. હવે આગળ એવું કહેવામાં આવે છે કે આ 0.2 ન્યૂટન જે બળ લગાવશે તો Q1 દ્વારા Q2 પર લાગતું બળ અને Q2 દ્વારા Q1 પર લાગતું બળ એ કેવું હશે? સમાન હશે પરંતુ વિરુદ્ધ દિશામાં હશે. એટલે કે આ રીતે અહીંયા લખીએ F12 is equal to -F21. બંને એકબીજા પર સરખું બળ લગાડશે પરંતુ કેવું હશે? એકબીજાના વિરુદ્ધ દિશામાં લગાડશે. તો પહેલા દ્વારા એટલે કે પહેલા વીજભાર દ્વારા બીજા પર લાગતું બળ 0.2 ન્યૂટન અને બીજા વીજભાર દ્વારા પહેલા વીજભાર પર લાગતું બળ પણ કેટલું હશે? 0.2 ન્યૂટન જેટલું હશે.